નમસ્કાર. સિનિયર સિટીઝન મંડળ જુનાગઢ રજૂ કરે છે જ્ઞાન સાથે ગમત આપતું એકાંકી નાટક આત્મા જાગ્યો. આ આત્મા જાગ્યો નાટકનું ડાયરેક્શન રમેશ મહેતા. તો ચાલો માણીએ एकांकी नाटक आत्मा जाग्यो. दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. किए जा तू जग में भलाई का काम तेरे दुख दूर करेंगे राम. तेरे दुख दूर करेंगे राम. એ ભગતાણી, તારા ગીતડા બંધ કરી અને જમવાનું આપો. જમવાનું ભલે બેસો, હમણાં જ આપું છું. હો, છાપામાંય પણ આ બધા કેવા સમાચારો આવે છે, સમજાતું નથી. લ્યો જમી લ્યો. આ શું? શાકમાં આટલું બધું તેલ? હેથકની ચટણી? અરે તમે શું ધાર્યું છે? મને પાયમાલ કરવો છે? અરે બરોબર જ છે. હવે આથી ઓછું શું નાખીએ? કહો તો પાણીમાં બગાડીએ. બસ બસ, સામો બકવાસ કરવાનો નહીં. કરકસર કરતા શીખો. કરકસર કરતા શીખો. કરકસર. આને કરકસર ન કહેવાય, લોભ કહેવાય. લોભ. અલ્કેશ પણ ઘરે નથી જમતો, બહાર જમીને આવે છે. સાલા હરામ ખોરને પૈસા જ ઉડાડવા છે. હરામીઓ સાલા. ગોવિંદ, ઓ ગોવિંદ, એ બેરા ગોવિંદ. આવ્યો આવી ગયો. લ્યો બોલો શેઠ. જા મારા માટે ચા લઈ આવ. બસ જો આ ગયો ને આ આવ્યો. તમને એક વાત પૂછું? બોલો બોલો. આપણા અલ્કેશ માટે એક સારી છોકરી ગોતો ને. હવે એની ઉંમર થઈ ગઈ છે. ધંધા પાણીમાંથી ફ્રી થાવ તો એના માટે એક કન્યા શોધો. એ રખડુને કોણ છોકરી આપશે? અરે ઈ નવરો ધંધામાં પણ ધ્યાન રાખતો નથી. આ તમારા સ્વભાવને હિસાબે કોઈ હા નથી પાડતું. પૈસા પાછળ આટલી દોડાદોડી શું કામ કરો છો? ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે. એ શેઠ સાહેબ, આ હું આપના માટે ચા લાવ્યો. લાવ લાવ લાવ. આ શું? આટલી બધી ખાંડ, દૂધ અને આ ચાની ભૂકી આટલી નાખીને સાલા હરામી, તારે મને પાયમાલ કરવો છે? જા જા અને બીજી ચા લઈ આવ. એ આ ગયો ને આ આવ્યો. સાલા ગધેડા, રકાબી ફોડી, નુકસાન કર્યું. તારા પગારમાંથી આજે 20 રૂપિયા કાપી લેવામાં આવશે. ભૂલ થઈ ગઈ શેઠ. હાલ હાલ તો થા, હાલ તો થા. અરે જરાક તો ભગવાનનો ડર રાખો. આવા ગરીબ અને લાચાર નોકરો ઉપર દયાભાવ રાખો. દયાભાવ. એ શિખામણની પોટલી, મારે કોની સાથે કેમ વર્તવું ને એ મને ન સમજાવો. આ તો તું છે ને તારી ભક્તિ કર અને ભગવાનનું નામ લે. હવે આવી શિખામણ બીજી વાર નહીં આપતી. આ તો હું બસ. એક બટકું રોટલો આપો ને, ભગવાન તમારું ભલું કરશે.
એક બટકું રોટલી રોટલો આપો ને ભગવાન તમારું ભલું કરશે. ઊભા રહો, હમણાં જ જમવાનું આપું છું હો. એ હેઠી બેસ હેઠી. આવા ખૂટિયા જેવાને કામ ધંધો કરવો નથી, માગી ખારવું કાંઈ નથી આપવું. બેસજા નીચે. અરે આપણને ભગવાને ઘણું આપ્યું છે, એક રોટલામાં કંઈ ઓછું નહીં થઈ જાય. એ શેઠ તો કંઈક રોકડા રૂપિયા આપો, હું બજારમાંથી લઈને ખાઈ લઈશ. ભગવાન તમારું ભલું કરશે. એલા લપિયા, તને નાનો પાડી. જા હવે, હાલતો થા, હાલતો થા. તો શેઠ એકાદું ફાટલું તૂટલું કપડું આપો, પહેરવા થશે. ભગવાન તમારું ભલું કરશે. ઊભો રહે, હમણાં જ આપું છું હો. અરે ઊભી રે, ઊભી રે. ક્યાં જાસ? આવા ભીખ મગાને કાંઈ આપવાનું હોતું જ નથી. બેજા નીચે. શેઠ તમારા પાસે ખાવાનું નથી, રોકડા આપવાના રૂપિયા નથી, આપવાનું ફાટલું લુગડું નથી, તો પછી આ જંજાળમાં ક્યાં તું ભરાણો? હાલ મારા સાથે હું સાચવી લઈ. ચાલા ભિખારા. એ સાલા ભીખ માગવી છે ને પાવર કરસ? હાલ, હાલતો થા, હાલતો થા. એ આ હાલો ભિખારા, આ હાલો, આ ચાલ, હાલો, હાલતો થા, આ હાલો. હાલતો થા, હાલતો થા. બહાર. અરે આવા ગરીબ માણસની આતરડી ન બળાય. ભગવાને આપણને 3 પેઢી હાલે એટલું આપ્યું છે. દાન ધર્મ કરો, દાન ધર્મ કરો. અરે 3 પેઢી હાલે એટલું આપ્યું છે એટલે હું જાપે ઝાલકું મારવાની? એ ભગતાણી કોને કેટલું આપવું એ મને ખબર પડે છે હો. મને શિખામણ આપવાની જરૂર નથી. હું શિખામણ નથી આપતી, આપણા આશરા ધર્મની વાત કરું છું. તમે તો ધંધા વેપારમાંથી નવરા જ નથી થતા. પણ મારે સગા વાલા પાડોશીનું બધાનું સાંભળવું પડે ને કે તારો ઘરવાળો મગજનો ફાટેલ અને ગાંડા જેવો છે. આ હે? બધું મારે તો સાંભળવું ને. હે, શું કીધું? હું ગાંડા જેવો છું? કોણ કહેતું? અરે એનું તું મને નામ જણાવ. જો એની 7 પેઢીનું નામો નિશાન ન મિટાવી દઉં ને તો હું અખિલ રાય નહીં, અખિલ રાય. ચાલ હાલ, તું મને પેલા એનું નામ બતાવ, એની પાસે લઈ જા. હાલ, એની પાસે લઈ જા. 7 પેઢીમાં એનું ખતમ કરી નાખું. મારું નામ અખિલ રાય નહીં. समय समय बलवान है, नहीं मनुष्य बलवान. काबे अर्जुन लूटियो, वही धनुष्य वही बाण. આજનો માનવી પૈસા, સત્તા, પ્રતિષ્ઠા વગેરે માટે દોટ મૂકી રહ્યો છે અને અહંકારી પણ છે. પરંતુ સમયની એક થપાટ લાગતા પરિવર્તન આવે છે. કહેવત છે કે સમજાવ્યા સમજે નહીં જનાવરની જાત. અખો ભગત કહે શું કરીએ નથી અમારી નાત. હા, આ શેઠ અખિલ રાય એટલે લોભી, સ્વાર્થી અને અહંકારી. તેના પત્નીના મૃત્યુ થયું અને પત્નીએ ઘણી શિખામણ આપી પણ વ્યર્થ. પત્નીના મૃત્યુ બાદ શું થયું ચાલો તે હવે જોઈએ. આત્મા જાગ્યો. આ ચોપડા સરખા કરવામાં તો હું થાકી ગયો છું. પૈસા ક્યાંથી આવે છે? આ ભાડાના પૈસા,
આ મોલના પૈસા, આ કાળું નાણું, એ મારે તો હવાલા નાખી નાખીને હું હવે થાકી ગયો છું. શેઠની આગળની પ્રોપર્ટી અને આ પ્રોપર્ટી જો અહીંયા રેડ પડશે તો મારું આવી બનશે. થઈ જશે ભાઈ, થઈ જશે. આડા અવળું કરી નાખીશ, બીજું શું? આનંદો આનંદો મુનિમજી, આનંદો. લે વળી કયો આનંદો વર્ષો? અરે કહેવત છે ને કે જબ ખુદા દેતા હૈ તબ છપ્પડ ફાડ કે દેતા હૈ. હા, એકવાર મારી પથારી પરનું છાપરું ફાટ્યું ત્યારે હું 1.25 કલાક સુધી એ ભંગાર નીચે દબાઈ રહ્યો હતો. મુનિમજી, હું કિસ્મતની વાત કરું છું, કિસ્મતની. આજકાલ તમારું કિસ્મત ઓચિંતા કૂદકા મારે છે હો. આજે કયો કૂદકો દીધો? અરે વાત ન પૂછો. જો 3 મહિના પહેલા મારા સસરા મરી ગયા હતા, હા ખબર છે ને? હા, એ મને 50 લાખ રૂપિયા આપતા ગયા. મેં સાંભળ્યું છે કે 40 લાખ મળ્યા છે. ના, પૂરા 50 લાખ. એ જીના 40 લાખ. અરે હું કહું છું કે પૂરા 50 લાખ. અરે ખોટું, 40 લાખ. એટલે સસરો મારો મરી ગયો છે કે તારો? આહાહા. મારી પાસે લાખો રૂપિયા થઈ ગયા. મેં જ્યારે પૈસાનો મોહ છોડ્યો ને ત્યારે જ મને સગા વાલાઓના વારસા મળવા લાગ્યા. એ જ મહિનામાં મારા કાકા મરી ગયા. એ બિનવારસ હોવાથી એના પણ મને 50 લાખ રૂપિયા મળ્યા. એ મને તો એવા રૂપિયાય ન મળ્યા અને એવા કાકાય ન મળ્યા હો. કિસ્મતની વાત છે મુનિમજી, કિસ્મતની. 1 મહિના પહેલા મારા મામા મર્યા. એના મને 60 લાખ રૂપિયા મળ્યા. કેટલા? 60. હા. ઓહો, તમારું કિસ્મત બરાબર જઈ ગયું છે હો. એટલે હવે તમારા સગાવાલા જેટલા મરતા જશે તેટલા તમને મિલકત આપતા જશે. તમે કહો તો હવે જે મરવામાં બાકી રહ્યા છે તેનું એક લિસ્ટ તૈયાર કરી નાખું. શેઠ સાહેબ, તમે તો નવેસરથી ન્યાલ થતા જાઓ છો. અરે સમજાતું નથી કે ભગવાને શું ધાર્યું છે. હમણાં ભગવાન બધું પાછળથી ધારતો હોય એવું જ લાગ્યા કરે છે. મુનિમજી, અરે હું તો મને મળેલા દ્રવ્યથી ક્યારનો પરિતૃપ્ત થઈ ગયો હતો. હા, જેટલું પ્રાપ્ત થયું ને એટલું મને વધારે લાગતું હતું. હા, પરંતુ ધીમે ધીમે મારા હૃદયમાં વૈરાગ્ય વૃત્તિ જાગવા લાગી. હા, હા, હા. અને એ જ વખતે મને બીજાઓની રળેલી આટલી મિલકત અનાયાસે મળી. હા, હા. મારા મનમાં દિવસોથી એવી ભાવના જાગી રહી છે કે હું હવે બીજાઓને ખાતર કંઈક કરી છૂટું. મુનિમજી, કંઈક કરી છૂટું. તો શેઠ સાહેબ, એમાં પહેલો નંબર મારો રાખજો. આમ જુઓ, આ પત્ર જુઓ. મારા એક છેલ્લા સગાએ મારા માટે મિલકત મૂકી ગયા છે. તેમણે આ પત્ર પણ લખ્યો છે. ઉભા રહ્યો, વાંચો વાંચો વાંચો. વાંચી સંભળાવું. પ્રિય અખિલ રાય, હું તારા પિતાનો જોડિયો ભાઈ જય નારાયણ તને આ પત્રથી જણાવું છું હા, કે મેં તારા નામે 1 કરોડ રૂપિયા, 1 કરોડ? હા, ઓહો. 1 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પણ મારી તને વિનંતી છે કે મેં પુણ્ય કર્યું નથી
તો તું પૂરેપૂરું કરજે. હા. જો હા આ પત્ર મને પ્રેરણા આપી અને મારો હાથમાં જાગ્યો. મુનિમજી, મારો હાથમાં જાગ્યો. અરે શેઠ સાહેબ, આટલા બધા રૂપિયા મળે ને તો ભલભલાનો આત્મા જાગી જાય. એટલે તમે કહો છો તે અર્થમાં મારો આત્મા નથી જાગ્યો? તો ક્યાં અર્થમાં જાગ્યો છે? અરે મારે હવે સારા માણસ બનવું છે. અરે તમે તો સારા માણસ ક્યારના બની ગયા છો. અરે સારા માણસો 1/8 ગણા કરે છે. અરે સારા માણસો જ ઉદ્ઘાટનો કરે છે, સારા માણસો જ પ્રમુખ બને છે અને સારા માણસો જ બંગલાઓ બંધાવે છે અને મોટરોમાં ફરે છે. આટલા સારા માણસ તો તમે બની ગયા છો. હવે હું છૂટે હાથે દાન ધર્મ ને પુણ્ય કરવા માંગુ છું. હવે હું કંઈક સત્કર્મ કરવા ઈચ્છું છું અને મેં શરૂઆત પણ કરી દીધી છે. શરૂઆત કરી દીધી છે? હા. ક્યારે? હા, શરૂઆત પણ કરી દીધી છે. હે? મેં આપણી વસાહતના ભાડુઆતોને મોટી રાહત આપી છે. હા આજે હું વસાહતમાં ગયો. હા હા મેં બધા ભાડુઆતોને ભેગા કર્યા અને કહ્યું કે આ મહિનાથી તમારે મકાનનું ભાડું 500 રૂપિયા આપવાનું નથી, હે 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 પણ દરેકે માત્ર 250 રૂપિયા આપવાનું છે. લે મુનિમજી, મેં એકી સાથે 250 રૂપિયા ભાડું ઘટાડી નાખ્યું. તેથી એ બધા સ્તબ્ધ બની ગયા. હે અરે આશ્ચર્યપૂર્વક એકબીજાના મોં સામે જોવા લાગ્યા. એ ગજબ થયો શેઠ સાહેબ, ગજબ થયો. 50% ભાડું ઘટાડી નાખ્યું. ન ભૂતો ન ભવિષ્યથી. 500 રૂપિયામાં મકાન મળે નહીં ને તમે 250 કરી નાખ્યા. અરે એ બિચારા ભાડૂતોની ગરીબાઈ જોઈ ને મને દયા આવી ગઈ અને મારો આત્મા ખરેખર જાગી ઉઠ્યો. મુનિમજી, મારો આત્મા જાગી ઉઠ્યો. એ રોંગ નંબર હશે, એ ખોટો જાગ્યો હશે. અરે મુનિમજી, એ ભાડૂતો જાણે સાચું ન માનતા હોય ને તે મારી સામે ફાટી આંખે જોવા લાગ્યા અને એમાંના 2 ભાડૂત બેશુદ્ધ જેવા થઈ ગયા. થોડી વારમાં ત્યાં સનસનાટી ફેલાઈ ગઈ અને અંદરો અંદર કહેવા લાગ્યા કે વસાહતના ભાડૂતોને પરેશાન કરવા માટેનું આ કંઈક નવું કાવતરું છે. હે? અનર્થ થયો શેઠ સાહેબ, અનર્થ થયો. છેલ્લા 17 વર્ષમાં એ લોકોએ ઘટાડો જોયો નથી, જાણ્યો નથી કે સાંભળ્યો નથી. આવો ભારે ઘટાડો સહન કરવાનું એ લોકોનું ગજવો નથી રહ્યો. એ સી રીતે માનશે? એ સી રીતે સહન કરશે? બસ, અરે જે થવાનું હોય તે થાય. હું સત્કર્મના પંથે ચડી ચૂક્યો છું. હા મેં વસાહતની જમીનને જમીન દોસ્ત કરવાની જે ધમકી આપી હતી ને તે હા. ધમકી પણ મેં ગળગળા સાદે પાછી ખેંચી લીધી હા લે અને દરેકના ઘરમાં નળ નખાવી આપવાનું વચન પણ આપ્યું છે. મુનિમજી, અને હુકમ પણ કરી દીધો છે, હુકમ પણ. અરે ત્યારે તો તમે ટાઢા પાણીએ નાયા, એ નળ તમને નવડાવશે. અને મુનિમજી, મારો આત્મા આનંદે ઉછળી રહ્યો છે. હું કંઈક શુભ તત્વનું સાનિધ્ય પામી રહ્યો હોઉં ને એવી મેં પરમ સુખદ લાગણી અનુભવી. આહાહા, ઉદારતામાં અભૂતપૂર્વ આનંદ સમાયેલ છે. એ મેં પહેલી વાર અનુભવ્યું. હવે કૃપા કરીને એ પહેલી જ વાર ને છેલ્લી વાર રાખજો હો બાપલા, છેલ્લી વાર રાખજો. ના મુનિમજી, હું ત્યાંથી ઉત્સુકતા ભર્યો ઓફિસમાં ગયો.
અરે મારામાં કશીક ઉત્તેજના પ્રગટી નીકળી હતી. ઓફિસમાં જઈ મેં તમામ કર્મચારીઓના પગારમાં 50% વધારો કરી દીધો. અરે 50% વધારો કર્યો? એ તો પછી વધશે શું? મેં પ્રથમ વિચાર કર્યો કે આ નોકરોને હું પગાર આપું છું તેમાં કોઈ રીતે તેના કુટુંબનું ભરણ પોષણ બરાબર થઈ શકે નહીં, અને બીજે ક્યાંય નોકરી મળતી નથી એટલે ચાલુ નોકરી પણ છોડી શકતા નથી. એ વિચારે મારું દિલ દ્રવી ગયું અને મેં 50% વધારો કર્યો. એટલું જ નહીં, પણ મુનિમજી સાંભળો. બોલો બોલો બોલો. એના બાળકોની ફીના પૈસા પણ હું આપીશ. અરે પણ શેઠ સાહેબ, એક નોકરને 7 બાળકો છે. તો હવે મારી પાસે શું ઓછું છે? બસ મારો આત્મા કહે છે કે આપો આપો અને આપો. પપ્પા કોણ? અલ્કેશ બેટા, આવ. પપ્પા, આજકાલ તમને થયું છે શું? એ તમારા પપ્પાનો આત્મા જાઈ ગયો છે. નો પપ્પા, તમને કાંઈક થઈ ગયું છે. હું થોડી વાર પહેલાં આપણા મોલમાં ગયો તો ત્યાં આપણા મોલના મેનેજર ગાંડા જેવો થઈ ગયો છે અને 10 મિનિટે માથા ઉપર પાણીનો ગ્લાસ રેડતો હતો. પણ થયું છે શું? તમે એ મોલમાં જઈને મેનેજરને કહી આવ્યા કે હવે દરેક ચીજ વસ્તુના વેચાણ ઉપર 10 થી 12% જ નફો લેવો, કોઈ વસ્તુની કૃત્રિમ અછત ઊભી કરવી નહીં અને માણસની લાચાર સ્થિતિનો લાભ લેવો નહીં. આ જ દિવસ સુધી આપણે ક્યારેક તો 50%થી વધુ નફો લેતા હતા, પણ તમારો હુકમ સાંભળ્યા પછી મેનેજર તો સાવ ગાંડા જેવો બની ગયો છે. મને મેનેજરે કહ્યું કે તમે જલ્દી ઘરે જાઓ અને તમારા પપ્પાના મગજનું ચેકિંગ કરો. એ મૂર્ખ છે. અરે માણસનો આત્મા જાગ્યા પછી એને સત્ય કેવું સૂજે છે ને એની એને ખબર નથી. ઓ પપ્પા, તમને વળી આત્માની વાત ક્યાંથી સાંભળી? ઓ મુનિમજી, તમે મારા પપ્પાના આત્મા ઉપર કાંઈક કડક પગલાં ભરો. અલ્કેશભાઈ, તમારા પપ્પાનો આત્મા ભાડૂતવાળા વસાહતમાં પણ પહોંચી ગયો છે. દરેક ભાડૂતનું 500 રૂપિયા ભાડું છે, તો એ બધાનું 250 કરી નાખ્યો. ભાડામાં સીધા 50%નો ઘટાડો. ન ભૂતો ન ભવિષ્યથી. હે 50%નો ઘટાડો કરી નાખ્યો? અરે એ બધા ગરીબોને દબાવીને જ આપણે ભાડું વધાર્યું હતું. અરે ઈશ્વરે મારા પર લક્ષ્મીનો વરસાદ વરસાવ્યો છે, તો હવે બસ પપ્પા, તમને નક્કી કાંઈક થયું છે. આવું કદી નહોતું થતું. માનો કે ન માનો, પણ તમારા મસ્તક તંત્રમાં કશીક ડિફેક્ટ આવી છે. હું પણ એ જ કહું છું કે આ ડિફેક્ટનું જ દંડવાણું છે. અરે મારા ચિત્તતંત્રમાં ડિફેક્ટ નથી, પણ જે આજ દિવસ સુધી હતી ને એનો વિલય થયો છે. અરે મરનારાઓના વારસા મળ્યા પછી મારું દિલ કુદરતના કોઈ અકળ સંકેતથી ઉદાત બની રહ્યું છે. એ મરનારાઓને આવી ખબર હોત તો એ મિલકતનો વધુ સારો ઉપયોગ કરવા માટે મરવાનું થોડા સમય માટે મુલતવી રાખતો. અરે તમને શું ખબર પડે કે આપવામાં શું આનંદ છે? એ તો જ્યારે મેં આપી જાણવાનો આરંભ કર્યો ને ત્યારે જ મારા આત્માને એક નવી દુનિયાના દર્શન થયા. ઓહો, આ બધું નહીં અટકે તો હવે કોણ જાણે શું પરિણામ આવશે. પપ્પા, હા કહો કે ના કહો, પણ તમે કંઈક મગજ ગુમાવ્યું છે. હું એવો લાગીશ.
હું તમને એવો લાગીશ કારણ કે મારામાં અંદરથી પરિવર્તન આવ્યું છે. શેઠ સાહેબ, આપના માટે હું નગરા દૂધની કડક અને મીઠી ચા લાવ્યો છું. ઊભો રહે. બોલ ગોવિંદ, તારે કેટલા બાળકો? મારે? હા તારે. અરે શેઠ સાહેબ, હું પરણ્યો જ નથી. કેમ પરણ્યો નથી? અરે પરણવામાં કંઈ તકલીફ નથી, પણ પરણેતરને નિભાવવામાં બહુ તકલીફ છે. હું રૂમ લેવા ગયો તો મને કહે કે 15,000 પાઘડીના લાવ, 3 મહિનાનું એડવાન્સ ભાડું લાવ. પરણવા ગયો તો ભાવિ સસરાએ કહ્યું કે પ્રથમ રૂમની ભાડા ચીઠી લાવ, પછી રેશનિંગ કાર્ડ લાવ. આ મુનિમજી પાસે માંગ્યા તો મને કહે કે મેં તારા લગ્નનો કાંઈ ઠેકો લીધો છે? મારી પાસે એક ફદ્યું નથી. જા હાલતો થા. લ્યો શેઠ, આમ છે. ગોવિંદ, જરાય ચિંતા ના કર. રૂમની પાઘડીના 15,000 હું આપીશ. તું લગ્ન કરજે અને સુખી થજે. અને તારા પગારમાં આજથી 500 રૂપિયાનો વધારો પણ કરું છું. એટલે અમે આટલા સુખી તો પછી તારો શો વાંક? અમે તારા જેવા માણસ બનીએ અને તું અમારા જેવો માણસ બન. અરે તું આમ પૂતળાની જેમ કેમ ઊભો રહે? અરે જ્યાં હું ઉદારતા બતાવું છું ને ત્યાં તમે જિંદગીમાં પહેલી વાર કોઈ સ્થાપત્ય જોતા હો ને તેમ મને જોઈ રહ્યા છો. એટલે ગોવિંદ, તું નથી માનતો? પણ તમને યાદ છે શેઠ સાહેબ, મારા હાથે જ્યારે કપ અને રકાબી તૂટતા ત્યારે તમે મારું માથું ફાટી જાય ને એવી ગાળો આપતા. એટલે તમે મને એટલું ખીજાતા, આટલું બધું દૂધ ન ખાય, આટલી બધી ચાની ભૂકી ન ખાય, આટલી બધી ખાંડ ન ખાય, જા ભાગ. એટલે હું આજે બોલું છું તે મજાક કરું છું? ના, હું દ્રવ્યના અતિરેક પરાયા ધનની પ્રાપ્તિથી પરિતૃપ્ત થઈ ગયો છું. અરે મેં તને આટલું આપવાનું કહ્યું, એ જો તને હજુ ઓછું લાગતું હોય ને તો જા, હજી 2,000 વધારે તને રોકડા આપીશ. ખુશ? હજી 2,000 વધારે રોકડા? અરે સાહેબ, હું આ શું સાંભળું છું? હું આ ક્યાં છું? એ ગોવિંદ, તું જા. મારા પિતાને કાંઈક બુરું સપનું આવ્યું છે, એના મગજમાં ખોટી ધૂન ચડી ગઈ છે. બરાબર છે. નહીતર કંઈ મને આટલો બધો ચડાવે થોડો. અને હમણાં શેઠ સાહેબ આજે સવારે સૂતા હતા ત્યારે શેઠ સાહેબે આત્મા એવું કંઈક બોલ્યા કરતા હતા ને એકલા એવું હસતા હતા કે હું તો હસતા વગર કારણે રોવા લાગ્યો. એ ગધેડા, હું તને આપવા માંગુ છું તો તું સાચું માનવા તૈયાર નથી. મુનિમજી, મુનિમજી, સાંભળો. આ ગોવિંદને આજ ને આજ પૈસા આપો. ગોવિંદ, તું અંદર જા. આ મારા બાપા ક્યાંક બધુંય લઈ લેશે. અજબ ગજબ ભાઈ, અજબ ગજબ. અરે તમે બધા આત્માની અપૂર્વ જાગૃતિને સમજતા કેમ નથી? આ બધું શું થવા બેઠું છે? ઓહો, મારા પરમ મિત્રના પિતાને વંદન. હે અલ્કેશ, મેં આજ એવું સાંભળ્યું કે મારે અહીં શ્વાસભેર દોડતા આવવું પડ્યું છે. હે નિકુંજ, તે શું સાંભળ્યું? હા, કહો. તમે શું સાંભળ્યું? મેં સાંભળ્યું
કે તમે 50 લાખ રૂપિયાનું દાન કરી ને એક નવી હોસ્પિટલ બંધાવી રહ્યા છો? અરે સત્કર્મ કરવામાં રાહ કોની જોવાની? અરે નિકુંજ, મારા પપ્પાનું પરાક્રમ આટલેથી નથી અટકું. એ સાંભળીશ ને તો એક દિવસની ચિંતામાં તું બુઢો થઈ જાય. બધા ભાડૂતના ભાડા અડધા કરી નાખ્યા, નોકરોના પગાર દોઢા કરી નાખ્યા, અને વેપાર નફા વગરનો કરી મૂક્યો, ને ગોવિંદ જેવા નોકરને આસમાને ચડાવી દીધો. અરે હજુ તો મારો આત્મા ઘણું ઘણું કરવા માટે તલ પાપડ થઈ રહ્યો છે. ઓ ભગવાન, આજ આ શું થવા બેઠું છે? હશે મુનિમજી, તમે અંદર જઈ નિકુંજ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. જાઓ જાઓ. ભલે 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 હો ભલે. ઓ પૂજ્ય શ્રી, તમે આ બધું વેડફી નાખવા માંગો છો? જો સાંભળો, મેં આજ દિવસ સુધી બધું મારા તરફ વાળ્યું, અને હવે છે ને એને વળાવવા માંગુ છું. એટલે હું બીજાને દાન ને પુણ્ય કરવા માંગુ છું, વળાવવા માંગુ છું. નિકુંજ, મારા પપ્પાને નક્કી કાંઈક થઈ ગયું છે હો. એને મગજનું સમતોલપણું ગુમાવ્યું એમ કહેવાય. અરે મારા બાપાએ ન કરવાનું કરી નાખ્યું છે. ચોક્કસ કંઈ ગડબડ થઈ છે હો. અરે તમે પોતે જ એક મિશ્ર ગડબડ છો. હા હા, તમે આવ્યા ને એટલે મારા મગજમાં એક નવો વિચાર આવે છે. ઓહો નિકુંજ, આનંદ મગ્ન બની જા. પપ્પા ગોવિંદ જેવા નોકર ઉપર વરસ્યા છે તો તારા ઉપર શું નહીં વરસે? કહો કહો પપ્પા, શું કહો છો? મારું માનવું છે, અને હું ઈચ્છું છું કે તમે બંને એક સરસ મજાની 4 વ્હીલ સારી કંપનીની ગાડી લઈ લ્યો. બંને એક એક ગાડી લઈ લ્યો. ઓહો, એ કોઈ દી સાયકલ નથી લઈ દીધી અને ગાડીની વાત કરો છો? આ વરસિયા કે વજ્રપાત કર્યો? આજનો જંગી મહાજંગી વસ્તી વધારો જોતા મારો આત્મા કહે છે કે આજના યુગમાં ગાડી વગર ચાલે જ નહીં. એટલા માટે તમે બંને ગાડી લઈ લ્યો, અને સાંભળી લ્યો, એક એન્જિનિયરને બોલાવો. આ આપણા જૂના મકાનને પાડી નાખો અને અહીં મોટો બંગલો બનાવો. બંગલો બનાવો. અરે અહીંયા બંગલો બનાવો. તમે બંને ગાડી લઈ લ્યો, બંગલો બનાવો, મકાનને પાડી દો. બંગલો બનાવો, બંગલો બનાવો. અલ્કેશ, એ અલ્કેશ, આ તારા પિતાજીનું ખસી ગયું લાગે છે હો. નહીતર આમ ન હોય. મને પણ એવું લાગે છે, નહીતર આવું કાંઈ હોય? આવો ઝીણો ઝીણો ફેરફાર તો હું છેલ્લા 15 દિવસથી જોઈ રહ્યો છું. અરે આ ઝીણો ફેરફાર નથી, જાડો ફેરફાર લાગે છે, જાડો. અલ્કેશભાઈ, નાસ્તોની અંદર શેઠે કહ્યું છે કે ક્વોલિટીવાળો નાસ્તો તૈયાર કરવો અને સાથે મિષ્ટાન પણ આપવું. મહારાજને પાર વગરનું પ્રમોશન આપી દીધું. આજ દિવસ સુધી એ બીડી પીતો હતો, અને બીડી ખલાસ થઈ જાય તો ઠૂંઠાઓ ગોતીને પીતો હતો. આજે સિગરેટ પીવા માંડ્યો છે. લ્યો નિકુંજભાઈ, ઠંડુ પાણી પીવો અને નાસ્તો તૈયાર થાય છે હો. એ હા, લાવો લાવો, પીએ. ઓહો હો, સત્યાનાશ! મારી જિંદગીના છેલ્લા 17 વર્ષમાં મેં આવું જોયું નથી. અરે મુનિમ, નિકુંજ, અલ્કેશભાઈ, મને જલ્દી કહો, શું તમે પણ શેઠ સાહેબમાં કાંઈ પરિવર્તન જોયું? શું લાગે છે? અરે મેનેજર, તમે પણ દોડતા આવ્યા? આજ તો મારી અકલ જ ઓફ થઈ ગઈ છે. ગજબ કહેવાય.
શેઠ સાહેબે નફાનું પ્રમાણ ઘટાડી નાખ્યું અને નોકરોના પગાર વધારી દીધા. મને મોલમાં આવીને કહે, મેનેજર મારો આત્મા જાગી ઉઠ્યો છે. અને પછી તો એવી વાત કરીને કે હું ને એ કેમ જાણે જૂના પાગલખાનામાં બેઠા હોઈએ. અરે ભાઈ, અહીં અમે પણ એવા જ ભાસ અને આભાસમાં છીએ. સાચું કહું, આજના સમયમાં ડાયો માણસ આવું કરે જ નહીં હો. અને કરે ને તો એ ડાયો કહેવાય નહીં. તો પછી પપ્પાની આ પ્રત્યાઘાતી પ્રવૃત્તિ માટે શું કરીશું? જુઓ, માત્ર વાતો કરે અને કુદાકૂદ કરે કાંઈ નહીં થાય. કંઈક સક્રિય એક્શન લેવું જ પડશે. આવો જ એક કિસ્સો મારી સ્મૃતિમાં છે, તમને કહું. એક શાહુકારને 80 વર્ષની ઉંમરે 5 કરોડ ઓચિંતાના મળ્યા. એની ડાગડી ચસકી ગઈ ને સંતાનો માટે વીલ થાય તે પહેલાં બધી મિલકતનો ધર્માદો કરી નાખ્યો. મરતી વખતે એણે કહ્યું કે હવે હું સ્વર્ગે જાઉં છું, પણ પાછળથી એના સંતાનો રસ્તે રઝળતા થઈ ગયા. એટલે હું તો માનું છું કે એને સ્વર્ગમાં કદાચ માંડ એકાદ દિવસ રાખ્યો હશે, પણ પછી તરત બીજા દિવસે તો એને ત્યાંથી ગેટ આઉટ કરી દીધો હશે. હો મુનિમજી, તમે સાંભળ્યું? એ તમે કોણ છો? શેઠ સાહેબે ગજબના ધડાકો કર્યો. હા, પણ તમે કોણ છો? અરે ગજબ થઈ ગયો. આ તો શેઠ સાહેબનું પરિવર્તન છે કે પ્રપંચ છે એ ઈ બધુંય બરાબર, પણ તમે કોણ છો? માનવામાં આવતું નથી. અમે સપનામાં છીએ કે જાગતા છીએ એ પણ ખબર પડે તેવું નથી. 17 વર્ષમાં અમે આવું સાંભળ્યું નથી. એ મુનિમજી, આ કોણ છે? તમારા પપ્પાનું મગજ ખસી ગયું છે. અરે પણ મારા બાપ, ઈ તો કે તું કોણ છો? તમારા પપ્પાએ ધાર્યું છે શું? અરે પણ તમે કોણ છો? અરે એ તો હું કહેવાનું જ ભૂલી ગયો. અલ્કેશભાઈ, અમે બધા ખાધા પીધા વગર ચક્રાવે ચડ્યા છીએ. પણ ઈ કેને તું કોણ છો? ઓહો, ઓહ, હજી મેં કહ્યું નથી. અલ્કેશભાઈ, નવી આફત ન આવે એટલા માટે અમે બધા સમૂહ પ્રાર્થના કરી રહ્યા છીએ. અરે પણ મારા બાપ, તું કોણ છો? હું કોણ છું? હે? ભૂલી ગયો છું. હા, યાદ આવ્યું. અલ્કેશભાઈ, તમારા પપ્પાને કંઈ થયું નથી ને? ઓહો, પણ તું કોણ છો? ઓહો, હું તમારો ભાડું જ છું. ભાડુઆત? ઓરે આવ નજીક આવ. સત્વરે સંભળાવ, શું બન્યું છે ભાઈ? તમારા પપ્પા મારા નહીં, આના. ઓહો, શું કહું? એ ધસમસતા આવ્યા. કોણ? તમારા પપ્પા. અરે યાર, એ મારા નહીં, આના. આ અલ્કેશભાઈના પપ્પા. તને કીધું ને, મારા તો શેઠ થાય. કાંઈ સમજતો નથી, હા બોતળા જેવો છે. હા, તો મને જ કહે, પછી શું થયું? અમારી વસાહતમાં તમારા શેઠ આવ્યા. અરે શેઠ નહીં, મારા પપ્પા. હા, તમારા શેઠ આવ્યા. બધા ભાડૂતોને ભેગા કર્યા અને અમને કહેવા લાગ્યા કે મારા પ્રિયજનો, તમારી આવી દખુત પરિસ્થિતિ જોઈ મારો આત્મા જાગ્યો છે. મેં તમારી લાચાર પરિસ્થિતિનો લાભ લીધો છે અને જે મકાનનું ભાડું 100 રૂપિયા હતું તેના વધારીને 500 રૂપિયા કરી નાખ્યા છે. ઓ મારા પ્રિયજનો, અમે હજી શેઠ સાહેબનું ભાષણ ચાલુ છે. આગળ કહે કે આ શોષણખોરી છે, અન્યાય છે, જુલમ છે. માટે હવે પછી તમારે 500 રૂપિયાને બદલે 250 રૂપિયા ભાડું આપવું. એ નાના, એ અલ્કેશભાઈ, અમે બધા ભાડું સમજી ગયા છીએ. કાં તો તમારા પપ્પાનું મગજ અસ્થિર થઈ ગયું છે અને કાં તો વસાહતમાંથી ભાડૂતોને ભગાડવાનું આ કાવતરું છે. આવા સમયમાં આવો ધરખામ ઘટાડો કોઈ કરે
તેવું માનવાનો અમે સર્વ ભાડું તો એકી અવાજે ઇનકાર કરીએ છીએ. બસ બસ અલ્કેશ, સાંભળી લીધું? આ એક સામાન્ય માણસ પણ સમજી ગયો છે કે ચસકી ગયું છે. ના, મારું નથી ચસકી ગયું. અલ્કેશભાઈ, એ હું અલ્કેશ નહીં. ઓ અલ્કેશભાઈ, અમે બધા ગભરાઈ ગયા છીએ. શેઠ સાહેબ આજે 2 વર્ષથી વસાહતને પડાવી નાખવાની ધમકી આપ્યા કરે છે, પણ ફાવતા નથી. એથી જરૂર અમે ન સમજી શકીએ એવું આ મૂડીવાદી કાવતરું છે. અમે 250 રૂપિયા ભાડું નહીં આપીએ. અમે ઘટાડો નામંજૂર કરીએ છીએ. અમે પૂરેપૂરા 500 રૂપિયા આપીશું. બસ હવે તો સાબિત થાય જ છે કે શેઠનું ચસકી ગયું છે. અરે અમને નવી ગાડી લેવાની ઓફર કરી છે અને આ મકાન પાડીને નવો બંગલો બંધાવવાની વાત કરે છે. એકવાર પપ્પાની હા થાય પછી ના થતી જ નથી. અરે આપણે બધા માર્યા જાશું. ચસકી ગયું છે. નહીતર આવો ઘટાડો કોઈ કરે નહીં. તમે શું બોલી રહ્યા છો? મારું ચસકી ગયું છે? અરે હરામખોરો, મારો આત્મા જાગ્યો છે. આવી રીતે કોઈનો આત્મા જાગે નહીં હો. આવી રીતે દરેક ભાડૂતના કોઈ 250 રૂપિયા ઓછે કરાય નહીં હો. અને સ્ટાફના માણસો સ્ટ્રાઇક ઉપર ઉતરે નહીં અને પગારમાં વધારો થાય નહીં. અને પગારમાં વધારો થયા પછી 2 મહિના પછી યુનિયન લીડરોને તો નોકરીમાંથી પાણીચું મળી જાય. પાણીચું એટલે તમે શું કહેવા માંગો છો? તમને મગજના ડોક્ટર પાસે લઈ જવા પડશે. એ તમને કાંઈક મગજની ડિફેક્ટ ઊભી થઈ છે. એ ડિફેક્ટ છે. તે વગર શેઠ સાહેબ એમ બોલે જ નહીં કે મારા પ્રિયજનો. એલા, હું તમને આજ દિવસ સુધી ગધેડા, ડોબા, લંપટ કહેતો હતો. એના બદલે આજ મારા પ્રિયજનો કહેવા લાગ્યો. એ શું? એ જ બતાવે છે કે મગજની ડિફેક્ટ ઊભી થઈ છે. આ ડિફેક્ટ વધતી જાય છે. હવે તમે બધા મારી વાત સાંભળો. બોલો. અલ્કેશભાઈ, હું હમણાં ડૉક્ટરને મળીને જ આવું છું. એનું તો એમ કહેવાનું છે કે જો આવું બન્યું હોય તો ચોક્કસ એ પાગલપણાની જ નિશાની છે. મેં બહાર મોટર પણ તૈયાર જ રખાવી છે. જો તમે બધા કહેતા હો તો હમણાં જ ઉપાડીએ. હે? ઉપાડીએ એટલે શું? તમે મને અહીંથી ઉપાડવા માંગો છો? હે? એ ના, તમને ડોક્ટર પાસે. મારું મગજ ફરી ગયું છે? હે? ચોક્કસ ફરી ગયું છે. અને આ ગાંડાની પણ નિશાની છે. અરે તમે બધા બહાર ચાલ્યા જાઓ. અરે હવે તમને એકલા છોડાય નહીં હો. વિલંબ ન કરો. ચાલો ઉપાડીએ. ચાલો. હાલો. ઓહો, ભાગ્યવાન. તમે જોવો છો ને, અરે તમારા પગલે હું સત્કર્મ તરફ વળ્યો. અરે પેલા પણ બધા મને ગાંડો, અહંકારી કહેતા. અરે મેં મારામાં પરિવર્તન લાવ્યું તો આજ પણ મને ગાંડો ગણે છે. ભાગ્યવાન, આ બધું તમે જોવો છો ને. અરે મને એ નથી સમજાતું કે આ સમાજને કેમ જીતવો. અરે હું વિલંબ ન કરો. ચાલો ઉપાડીએ. ચાલો. નહીં. તમે બધા પાગલ થઈ ગયા છો. અરે મારો આત્મા જાગ્યો છે.
હું મિલકતનો સદુપયોગ કરવા માંગુ છું. ગરીબોને ભાડુઆતોને રાહત આપવા માંગુ છું. નોકરો આબાદ રહી શકે તે માટે એમને પ્રમોશન આપવા માંગુ છું. અરે હું ઈચ્છું છું કે હું આજે જ એ ગોવિંદ અહીં આવતો. મેનેજર મુનિમ ભાડૂત નિકુંજ પપ્પા ન કરવાનું કરી રહ્યા છે. મગજની સ્થિરતા ગુમાવી બેઠા છે. હમણાં ને હમણાં એને ડોક્ટરને ત્યાં ઉપાડો. નહીં 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 મારો આત્મા જાગ્યો છે. મારો આત્મા જાગ્યો. અરે ઉપાડો ઉપાડો. અરે આ તો ઉપડતા પણ નથી. મારો આત્મા જાગ્યો છે. આત્મા જાગ્યો. આ હતું એકાંકી નાટક આત્મા જાગ્યો. મિત્રો, આ નાટકની પાત્રવરણી શેઠ અખિલ રાય, રમેશ મહેતા. મુનિમના પાત્રમાં દીક્ષિતભાઈ બક્ષી. પુત્ર અલ્કેશના પાત્રમાં ધનેશભાઈ રાજ્યગુરુ. મિત્ર નિકુંજના પાત્રમાં જીતેન્દ્રભાઈ ઝાલા. મેનેજર મણિભાઈ સોલંકી. ભાડુઆત હિમેનભાઈ ધોળકિયા. નોકર અરવિંદભાઈ પટણી. શેઠાણી ચંદ્રિકાબેન મહેતા અને ભિખારી કાળાભાઈ રાડા. આ નાટકના સહાયક મિત્રો એટલે ગિરીશભાઈ પુરોહિત તેમજ કિશોરભાઈ મણિયાર. આત્મા જાગ્યો.